ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર માસમાં જે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો એ આજે એના નિર્ધારિત શેડ્યુલ મુજબ 17 ફેબ્રુઆરીના રોજ પૂરો થયો છે અને આપણે 1/1/2026ની સ્થિતિએ દ્વારકા જિલ્લામાં સમાવિષ્ટ 81 ખંભાળિયા અને 82 દ્વારકા વિધાનસભાની મતદાર યાદીની આજરોજ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે। આ આખરી પ્રસિદ્ધિ થયેલ યાદી મુજબ ખંભાળિયામાં 2,80,227 મતદારો અને દ્વારકામાં 2,61,826 મળી અને જિલ્લામાં કુલ 5,42,053 મતદારોની નામ સાથેની મતદાર યાદી પૂર્ણ થઈ છે। આપણે જે મતદાર યાદી આ પ્રસિદ્ધ કરી છે એનું મતદાન મથકોનું રેશનલાઇઝેશન કર્યું છે અને પંચની જે ગાઈડલાઈન છે એ મુજબ એના મતદાર યાદીના ભાગની રચના કરી છે। ટોટલ આ સમગ્ર કામગીરી દરમિયાન 695 જેટલા BLO અને એની સામે પોલિટિકલ પાર્ટીએ મૂકેલા 1500થી વધારે બૂથ લેવલ એજન્ટો હતા, એ લોકોએ બધાએ સાથ સહકાર આપેલો છે અને આપણે એ દરમિયાન જે કંઈ ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 વગેરે જે આપણને મળ્યા એનો નિર્ણય વિધિસર પ્રક્રિયા કરી અને જે તે મતદાર નોંધણી અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો। સૌના સાથ સહકારથી અને સૌની સહભાગીદારીથી આજે આપણે મતદાર યાદીનું કામ અહીંયા સંપૂર્ણ થયેલું છે। આ સમગ્ર પ્રક્રિયામાં ટોટલ બંને વિધાનસભાના થઈ અને 8,818 નામોનો ઉમેરો થયો અને એવી જ રીતે 4,412 નામોનું ડિલિશન થયું છે। એમ કરીને કુલ 4,406 મતદારોનો નેટ વધારો થયો છે। સમગ્ર રાજ્યની અંદરનો જે આ વધારો જે છે એની સામે આપણે 0.82% મતદાર યાદીમાં ફેરફાર થયેલો છે, વધારો થયેલો છે।